एकं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सर्वानिष्ट प्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्री गौतम स्वामिने नमः। अच्चन गच्छ देवेशं भारतभूमिभास्करं गुणसागर सुरेशं नमाम्यहं तपोनिधिम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। यश प्रभावात् विजयो जगत्यां सप्ताङ्गराज्यं भुवि भूरि भाग्यं परत्र देवेन्द्र नरेन्द्रदाशात् तत्सीद चक्रं विदधातु सिद्धिम्। अंगूठे अमृतवसे रविकरानन्दा श्री गुरु गौतम समये वांछित वरदाता। આજે દેવ તત્વને આરાધવાનો બીજો દિવસ, નવપદની આરાધનાનો બીજો દિવસ અને જીન શાસનનો સમૃદ્ધ શક્તિશાળી સર્વ સિદ્ધિ સંપન્ન પદ કોઈ હોય તો એ છે સિદ્ધપદ। આ સિદ્ધપદની સાધનાનો શુભ દિવસ। સિદ્ધપદની સાધનાની શરૂઆત કરતા પૂર્વે સિદ્ધપદની પહેચાન શું છે તે આપણે જાણીએ। ना कोई आकार है ना कोई पहचान है, फिर भी सबसे ऊंची उनकी ये शान है। जो हर बंधन से मुक्त, हर जन्म से पार है, आत्मा के असली सुख को पाया है, सिद्धत्व को शाश्वत जगाया है। सिद्ध એટલે શું? જેમની પાસે કોઈ પણ પ્રકારના શરીર નથી, કોઈ પણ પ્રકારનો આકાર નથી, એટલે આપણે શું કહીએ? સિદ્ધ ભગવાન કેવા? નિરંજન નિરાકાર। કેમ કે આત્માનો કોઈ આકાર નથી। જો આત્માનો કોઈ પરફેક્ટ આકાર હોય તો એને કમ્પલસરી આ આકારમાં જ ફિટ થવું જોઈએ। આત્મા એ કોઈ પણ આકારમાં સેટ થઈ જાય છે। પાણીના વહેણની જેમ છે। પાણીનો કોઈ આકાર ખરો? એને જે બાઉલમાં રાખો, જે પોટમાં રાખો, જે વહેણમાં જાય એ પ્રમાણેનો આકાર બની જાય છે। એટલે આજે આપણે વાત કરવી છે સિદ્ધપદની। સિદ્ધ ભગવાનની મારા અને તમારા આપણા સૌના ભવિષ્યની જે આપણું કાળ છે, આવતીકાલ છે, આપણી સૌમ્ય સુરત એટલે સિદ્ધાવસ્થા, આપણો મંગલ હક એટલે સિદ્ધાલય, આપણા મનોકામનાની મુરત એટલે છે સિદ્ધપદ। કેમ કે આજે નહીં તો કાલે આપણે એ પદમાં સ્થિર થવાનું છે। અરિહંત કદાચ બની શકીએ કે નહીં એ ડાઉટફુલ છે। કેમ કે આખા અવસરપીણી કાળમાં અને ઉત્સર્પીણી કાળમાં એટલે કે કાળ ચક્રમાં માત્ર 48 આત્મા જ તીર્થંકર બની શકે। 24 આત્મા અવસરપીણી કાળમાં, 24 આત્મા ઉત્સર્પીણી કાળમાં। તો ગત 24 માં આપણો નંબર લાગ્યો નથી, આવતી 24 માં લાગે એવા કોઈ લક્ષણ નથી। પરંતુ સિદ્ધ બનવાના લક્ષણ તો આપણા સૌના અહીંયા બેઠેલા નાના મોટા સૌના જ છે। કઈ રીતે નક્કી કહી શકાય કે તમે સિદ્ધ થવાના જ છો? ટીસા સિદ્ધ થવાની છે, પ્રિયાબેન સિદ્ધ થવાના જ છે। વેલું કે મોડું આનો પ્રમાણપત્ર કઈ રીતે મળી જાય? કીર્તિભાઈ નો આઈડિયા। અત્યારે તમે જે સમગ્ર બરગડા વાસીઓને ક્યાંની યાત્રા કરાવી? સિદ્ધાચલની। એટલે શત્રુંજય મહાત્મ્યમાં એવું કથન કરેલું છે કે પશુ પક્ષી પણ સિદ્ધાચલમાં કોણ આવી શકે? જો
મોક્ષે જવાના હોય. મનુષ્ય પણ સિદ્ધાચલનો સ્પર્શ કરી આવે એટલે એનું મોક્ષ ફિક્સ થઈ ગયું. એટલે આજે સિદ્ધપદની આરાધના કરતા પૂર્વે એક નાનો સંકલ્પ લેજો. આજ પછી ક્યારે પણ મારા સંઘના લોકોને, ચતુર્વિધ શ્રી સંઘના લોકોને, પછી ભલે ચતુર્વિધ શ્રી સંઘમાં કોણ આવે? નરેન્દ્રભાઈ, ચતુર્વિધ સંઘની પરમાત્માએ જે સ્થાપના કરી એ ચતુર્વિધ સંઘમાં કોનો સમાવેશ થાય? બરાબર, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તો ચતુર્વિધ શ્રી સંઘને આપણે તીર્થંકરની ઉપમા આપી, ચતુર્વિધ શ્રી સંઘને તીર્થની ઉપમા આપી. પરમાત્મા ખુદ જ્યારે સમવસરણસ્થ થાય ને ત્યારે નમો તીર્થસ્થ કરીને બેસે. અમે પણ જ્યારે આ પાઠ ઉપર વિરાજમાન થઈએ ને, સુદર્મા સ્વામીની આ પાઠ ઉપર, ત્યારે સમગ્ર સકલ શ્રી સંઘને મસ્તક નમાવીને નમો તીર્થસ્થ કરીએ. એવા તીર્થની આપણે ક્રિટિસાઇઝ કરવું, એની આલોચના કરવી, એને ઉદારી પાડવું, એને નીચું દેખાડવું, એના પગ ખીચાઈ કરવા કે એના માટે કંઈ પણ બુરું બોલવું, કંઈ પણ બુરું વિચારવું. વિચારી લેજો આપણે કોની આસક્તના ભેગી કરેલી. જે સ્થાનમાં આપણને જવું છે એ સ્થાનને આપણે મલિન કરવાની કોશિશ કરી. એટલે એક નાનો સંકલ્પ કે સિદ્ધ અવસ્થાને વર્તમાનમાં જીવવું છે, સિદ્ધ પદને શ્વાસોશ્વાસમાં વળવું છે. એ કઈ રીતે? તો આ રીતે. હું કોઈનો કદી પણ અપમાન કરીશ નહીં. તીરથનિયા સાધના નવી કરીએ, હરે નવી કરીએ, હરે કરીએ તો ભવમાં ભમીએ. જો ભવમાં ભમવું હોય, જો સંસારમાં રખડવું હોય, જો ચાર ગતિના ચોકમાં ભટકવું હોય, જો 84 લાખના ફેરામાં નિરંતર ફરવું હોય તો તીર્થની આસાધના કરજો. સિદ્ધ પદને લાઈવ જીવવું એટલે આપણે કોઈની પણ આસાધના કરવી નહીં. કેમ કે કરીએ તો એની નુકસાની શું? ભવનું ભ્રમણ. સિદ્ધ પદ આવશે નો ડાઉટ, પણ અનંત ભવોના ભ્રમણ પછી એ સિદ્ધ પદ આવશે. આજે આપણે તમને એક સવાલ પૂછવું છે કે જે આપણો ભવિષ્યકાળ છે, જે સિદ્ધાલયમાં આપણે જવાનું છે, સાદી અનંત સિદ્ધ અવસ્થામાં જ્યાં સ્થિર થવાનું છે, એ સિદ્ધાલય, એ સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધો બિરાજમાન છે. બરાબર છે? એ સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. મંદિરમાં, જિનાલયમાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. એનાથી બહાર ક્યાં સિદ્ધ ભગવંતો દેખાય ખરા? સિદ્ધશિલા તો મેં કીધું, સિદ્ધશિલામાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. 45 લાખ યોજન ભૂમિની સિદ્ધશિલા ઈસત પ્રાગભાર ભૂમિ ઉપર જે સિદ્ધ છે અને સંપૂર્ણ સ્ફટિકમય બીજના ચંદ્રની જેમ જે શોભાયમાન છે, એવા સિદ્ધશિલામાં સિદ્ધના જીવો એ સ્થિર છે. 1 2 5 10 25 50 ની અનંત છે. બરાબર છે? એ સિવાય જિનાલયમાં, દેરાસરમાં, મંદિરમાં સિદ્ધના પ્રતિમાજી બિરાજમાન છે. બરાબર? એનાથી વિશેષ સિદ્ધના જીવોના દર્શન ત્રીજી કઈ જગ્યાએ થઈ શકે? જીવ માત્રમાં સિદ્ધનો વાસ છે. જિનાલયના સિદ્ધ આપણને દેખાય, હથેળીના દર્શન કરતા સિદ્ધશિલાના સિદ્ધો ઉપર આપણને બહુમાન થાય. કેમ કે એક સિદ્ધ અવસ્થામાં ગયા ત્યારે આપણે સંસારમાં બહાર આવ્યા છીએ. પરંતુ મારા તમારા આસપાસ જે લોકો રહે છે, 24 કલાક આપણે જેમના સાનિધ્યમાં રહેવાનું છે, એ લોકોમાં સિદ્ધના દર્શન થાય ખરા? એ લોકોમાં સિદ્ધના દર્શન થાય ખરા? એ લોકોમાં જ્યારે સિદ્ધના દર્શન થશે ને ત્યારે આપણો મનુષ્ય બહુ સફળ થઈ જશે. મળેલું જિનસાસન ફરી જશે. સૌથી પહેલા પોતાનામાં સિદ્ધના દર્શન કરો. હું સિદ્ધ છું,
આપણે સિદ્ધના ગુણોની વાત કરીશ. હું સિદ્ધ છું તો મારામાં આ ગુણો છે. બીજાના ગુણોને જોવાની કોશિશ નહીં કરવાની, પોતાનામાં છે અને અગર નથી તો એને ડેવલપ કરવાની કોશિશ કરવાની છે. કેમ કે જ્ઞાની ભગવાન તો કહે છે કે આપણા સૌના આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન ગુણ કોઈ પણ ગતિમાં ઉગાડ હોય જ. એટલે કેવલ જ્ઞાન કઈ આપણે બહારથી નથી લાવવાનું. કેવલ જ્ઞાન એ આપણા અંદરથી પ્રગટ થવાનું છે. કેવલ જ્ઞાન કોઈ કુવામાં જઈને, કોઈ દરિયા કાંઠે કેવલ જ્ઞાન નથી મળવાનું. કેવલ જ્ઞાન મારા આત્મામાં અનંત જ્ઞાન ગુણ છે, એના ઉપર જે આવરણ છે એને દૂર કરવાથી કેવલ જ્ઞાન આપણને પ્રાપ્ત થવાનું છે. એટલે મારી અંદર આ બધી ક્વોલિટીઝ છે, પણ એને મેં મોહ રાજાનું આવરણ આપી અને ઢાંકી દીધું છે. મારો જે સ્વભાવ છે એ તો શાશ્વત સુખને ચાખવાનો, શાશ્વત સુખમાં રહેવાનો સદચિત આનંદમય સ્વભાવ છે. પરંતુ મેં મારા સ્વભાવને કેટલો યુ-ટર્ન આપી દીધો છે. આપણને અત્યારે આનંદ વધુ ને વધુ શેમાં આવે? કોઈની ચાર વાત સાંભળવામાં આનંદ આવે, અહીં પણ અંદર શું થતું હોય ને એ વાત સાંભળવાની. આમ કોઈ કઈ કહી જાય કે તમારામાં આટલા ગુણોને સુધાર કરવાની જરૂરત છે, તો આપણને મનમાં શું થાય? વસંતભાઈ અરે પેન્ટ મોરા ડાયા ને મુકે સલાડ અને લાયા, એ વિચાર આપણા મનમાં આવી છે. પણ અંદર શું વાત ચાલે છે ને એ સાંભળવા આપણે કાન લગાવીએ. સુનો તો ખરા કે પાંચી ગાન તરતા કહીએ, પાંચી ગાન તરતી થઈએ કાં સોડી ગનો કોઈ નવી ગાન મળે તો દુનિયા में વાયરલ કરેલા કરીને બાકી આપણો પોઈન્ટ મળે. લોકો ચોલા વાહ બડી આમ એટલેથી ઝુકો વાતો છે, અફલાતુન છે. દુનિયા में કે ખબર પે ઓન પેલા અહીં મેસેજ પહોંચાઈ ગયો. આ જે સ્વભાવ છે એને સુધારવાનો છે. સિદ્ધત્વ એટલે શું છે? જ્યાં કોઈ પણ પ્રકારનું શરીર નથી, શરીરથી પર, શરીરથી અતીત અવસ્થા. એટલે જ 45 લાખ યોજનમાં એટલા બધા સિદ્ધોનો વાસ છે. કેમ કે શરીરની ગર્દી ત્યાં છે જ નહીં. આપણે કીર્તિભાઈ આટલી જગ્યામાં લોકોનો સમાવેશ કરવો હોય, મેક્સિમમ નરેન્દ્રમાં કેટલે લોકો કે મેરાઈ શકો? બરાબર है ना? एन हॉल में 50 જણા અને આ માટે આમે ઉભા મે 100 જણા તો 50 જણે કે વેરાઈડા વસંતમાં પર કઈડા 100 સાકડો કરીને બી 10 જણા એડ કઈડા 40 જણે જીતા. કેમ કે આપણા શરીરને મિનિમમ આટલી જગ્યા બેસવા જોઈએ છે. જ્યારે સિદ્ધને તો જ્યોતમાં જ્યોત સમર્પણ થવાનું છે. નિગોદ અવસ્થામાં અનંતાની સાથે રહ્યા, સિદ્ધ અવસ્થામાં અનંતાની સાથે રહેવાનું છે. અહીંયા આપણને લોકોથી પ્રોબ્લેમ છે. ઘણા જગ્યાએ આંબી એકાશના થતા હોય ને તો વ્યાખ્યાન ચાલુ થાય ને એની પહેલા ખુરશી બુક થઈ જાય. મુજે બાજુ મે ઈ જ વિંદા બીજો કોઈ વહી ન શકે. એટલે અનંતાની સાથે રહીને આવ્યા છીએ, અનંતાની સાથે રહેવું છે. છતાં આપણી બાજુમાં કોઈ બેસે, કોણ બેસે ને કોણ નહીં બેસે એ આપણે નક્કી કરી. ના એ નિયત મુકે તો ગમે બી ના માં ખાતું ન ઉપરે, કી પચપચ કરીને ખાઈએ, ચપચપ કરીને ખાઈએ, બાકી તો નની નીચે ન ઉપરે. એ સિદ્ધનો જીવ છે. કદાચ તમારા અને મારા કરતા એ જીવ પહેલો મોક્ષમાં જશે તો આપણે કોની આસાધના કરી? ઇનડાયરેક્ટલી કોની આસાધના? સિદ્ધ પદને વર્તમાનમાં જીવવાનો મતલબ શું? ખાલી સિદ્ધ પદની આરાધના કરી મારે મોક્ષે જવું છે એટલું નથી બોલવું, એટલું નથી વર્ણવું. સિદ્ધ પદને વર્તમાનમાં પ્રેક્ટિકલ લાઈફમાં આપણે કઈ રીતે લઈ આવવું છે? કેમ કે અનાદિકાળથી નમો સિદ્ધાનંદ તો જપ્યા જ કર્યો છે. એનાથી પર નમો સિદ્ધાનંદને રટીને એને પ્રેક્ટિકલ લાઈફમાં લાવવાનું છે. ક્યાં ક્યાં સિદ્ધ ભગવંતની હું આસાધના કરું છું એ આપણને જ્યારે સમજાઈ જાય ત્યારે આપણું સિદ્ધ પદ એની સાધના સરળ થઈ જાય છે. સિદ્ધ ભગવંતના આપણે 5 આલ્ફાબેટથી સિદ્ધ ભગવંતને જાણવાનો પ્રયત્ન કરીશું. સિદ્ધ ભગવંતનો પહેલો આલ્ફાબેટ S. S એટલે આપણને બતાવે છે સિમ્પ્લિસિટી, સરળતા. એ આપણા જીવનમાં આવવું જોઈએ.
આજે દુનિયામાં જે જીવન આપણે જીવી રહ્યા છીએ, આપણા જીવનમાં સૌથી વધારે કોમ્પ્લેક્સ આવી રહ્યા છે. કંઈ પણ પ્યોર નથી. આપણે જે અનાજ જમીએ છીએ ને, એ અનાજ પણ સાત્વિક નથી, બરાબર છે? એ અનાજ પણ હાઇબ્રિડ છે. આપણે જે સંબંધો બાંધ્યા છે એકબીજા સાથે, જે સંબંધે આપણે જોડાયા છીએ, એ સંબંધો પણ ક્યાંક ને ક્યાંક હાઇબ્રિડ છે. એ સંબંધો પણ ક્યાંક ને ક્યાંક હાઇબ્રિડ છે. અને પછી આપણે એ સંબંધોને નામ શું? ના ના મારા સાહેબ मुके तो हाने आखी जिंदगी संसार जो क्यों आने मुके मुझे में स्थिर थीनु है, खबर पे मुझे में स्थिर थीनु है ताकि करो चवाज क्यांक ने क्यांक आपने सेक्रिफाइस નથી આપવું, ક્યાંક ને ક્યાંક આપણે પીછેહટ કરવી છે, આપણે આપણા સુખને પ્રાયોરિટી આપવી છે, અને પરિણામે આપણે એવું કોમ્પ્લેક્સ ઊભું કરી દઈએ. ના ના અરે આવો મુજો કૈયા નો મતલબ કરો संगीता में मुझो कहिया जो मतलब करो. तृप्ति में मुझो कहिया जो मतलब करो. जो शरीर की मुझो का आत्मा जो मुझो करना है. अच्छा હું પૂછું કે આત્માથી મારું જોવું એનો મતલબ શું? ચારો બેન, આત્માથી હું મારું જોઉં આ મુझो જ કહિયા અવધુ સદા મગન में रहना એનો તાત્પર્ય શું? હે એ અહંકારનો બેઝ છે. મુજો કરવું એટલે શું? એક્ચ્યુઅલી ખબર કાઈ છે નહીં. એક બકરીએ બે કરી તો બીજી બકરીએ બે કરી. એક છે મારા સે મારી પાસે એક બેન આવે, આ સહજાત્મ સ્વરૂપ આત્મા में સ્થિર રહેતી, હું આત્મા છું આત્મા છું આત્મા છું. અને પછી ખબર પડી કે આપણે કોઈ એને આત્મા છું આત્મા છું આત્મા છું હોય, અને જ્યારે ભાગલા પડવાની વાત હોય ને ત્યારે આત્મા બિચારો ક્યાંય દૂર થઈ જાય. ત્યારે આત્મા બિચારો ક્યાંય દૂર થઈ જાય. કંઈક મેળવવાની કંઈક આપવાની વાત હોય ને, ખબર પડે એક જગ્યાએ સિદ્ધિ તપ થવાના હતા, તો સિદ્ધિ તપ સારી સંખ્યામાં થાય એવો સંઘનો ભાવ હતો. સંઘનો ભાવ ઓલવેઝ સારો જ હોય, ઓલવેઝ ઊંચો જ હોય, પણ જે સાધક હોય ને એને પોતાની કન્ડિશન ખબર હોવી જોઈએ. શ્રી સંઘે જાહેરાત કરી કે જેટલા લોકો સિદ્ધિ તપ કરશે એમને સોનાની ચેન અને પહેલા પારણાથી દર પારણામાં ચાંદીની થાળી, ચાંદીના ગ્લાસ, વાટકા વગેરેની પ્રભાવ. જોત જોતામાં સિદ્ધિ તપના નામ લખાઈ ગયા લગભગ 150 થી 200. પહેલો બીજો ત્રીજો પારણા સુધી ગાડી ચાલી, છેલ્લે 108 સુધી પહોંચ્યા. ઘણા લોકોની નિર્મલ પરિણતિ હશે, મારે એવું બી નથી કહેવું, પણ લગભગ આપણા મનમાં વૃત્તિ શું આવે? આટલો મોટો 45 દિવસનો તપ કર્યો. સીધી તપ ખાવાનો ખેલ નથી. એક ઉપવાસ એક પારણું, બે ઉપવાસ એક પારણું, ત્યાં સુધી ઠીક છે. 5 ઉપવાસ એક પારણું, 6 ઉપવાસ એક પારણું, 7 ઉપવાસના પારણામાં તમે શું ખાઈ શકો? આટલો મોટો તપ, 8 ઉપવાસ પછી પારણું આવે. આટલો મોટો ત્યાગ, આટલો મોટો તપ, અને આપણે વેચો છે ના સોનાના ચેન. એવો સોનાના ચેન તમે 100 લઈ શકો એવી તાકાત ધરાવો છો, પણ એ સોનાના ચેન ખાતર આપણે સિદ્ધિ તપ, અને બને એવું કે તમે સિદ્ધિ તપ કરી લીધો, પ્રભાવના થતી હોય, બાય મિસ્ટેક કઈ ગણવામાં ફરક પડી જાય, અને જ્યારે તમારું નામ આવે વસંતભાઈ, માફ કીધા અહીંયા રમી, પણ તમારું નામ આવે ને ખબર પડી કે ચેન પતી ગયો, તો આપણા મનમાં શું થાય? આમ રહી ગયો. હું સાથે એમાં પોતાના સંગમાં હોય ને, બીજો સંગ હોય ને તો હજી સમજાય કે બાય મિસ્ટેક ભૂલ થઈ હોય, પણ પોતાના સંગમાં હોય ને તો બાકી મન में કરવા છે ભૂલા કરે છાડો ક્યાં ખબર હોય ને. હું સાથે હંમેશા એવો કહીએ, બસ કમ મેં તાર મુજો નાનો ગણે મુકે અગ્યા કહીએ મુકા બટો બનાવીએ, કમ પતે એટલે કોઈ આવું કે નહીં કે. આમાં કોમ્પ્લેક્સ ભર્યું આપણું જીવન થઈ ગયું છે. એટલે જ કીધું કે સિદ્ધ ભગવંતની સરળતા આપણા જીવનમાં લાવવાની છે. જ્યાં સુધી આપણા જીવનમાં સરળતા નથી, મિશ્રણ છે, ત્યાં સુધી આપણે કોઈ પણ સાધનામાં આગળ પહોંચી શકતા નથી. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, ફલની અપેક્ષા, ફલ આપવા વાળો પોતે બેઠો છે, એને ખબર છે ક્યારે ફળ આપવું, પણ આપણે તો શું કરીએ? આજે રોટલી વાવી અને આજે જ આંબા ખાવા છે. ઇઝ ધીસ પોસિબલ? પહેલા કહેવાતું કે દાદા રોટલી વાવે
અને કોતરા આંબા ખાય. વર્તમાનમાં જમાનો થોડો ફાસ્ટ થઈ ગયો છે, બધું ઇન્સ્ટન્ટ આવી ગયું, તો કમસે કમ 2 વર્ષ લાગે. તમે બહારના આંબા લગાવો ને તો બી એમાં ફળ આવતા, ભલે એની સાઈઝ આટલી એટલી હોય, પણ એમાં ફળ આવતા 2 વર્ષમાં તો તમારે ધીરજ રાખવી જ પડે. તો સિદ્ધ ભગવંતની સાધના કરતા આપણા હૃદયમાં પહેલી વાત, વર્તમાનમાં સિદ્ધ અવસ્થાને જીવવું એટલે આપણા જીવનમાં સિમ્પ્લિસિટી આવવી જરૂરી છે. કોઈ પણ પ્રકારના કોમ્પ્લેક્સને આપણે દૂર કરવું છે. બીજું છે સિદ્ધ ભગવાનનો એસ પછી આઈ. આઈ એટલે આપણા ઇનરની યાત્રા, અંતરની યાત્રા, જે આપણે લગભગ બહુ ઓછી કરીએ. આજે વર્તમાનનો સમય સ્ટ્રેસફુલ છે, એટલે વીકેન્ડ આવે અને એમાં બી લોંગ વીકેન્ડ આવે એટલે પ્રજેશમાં ઘરમાં રહેલા ગમે ખરો, બહાર બચીવાનું શાંતિથી એમાં ફોનેથી, અને એમાં પણ એવી જગ્યાએ પસંદ કરો કે જેને હલો મોટું નેટવર્ક ના શાંતિ થાય. એવું સ્ટ્રેસફુલ જીવન કેટલું આપણે બનાવી લીધું છે, કેટલું દુનિયાની દોડમાં દોડતા જ રહીએ છીએ, અને આપણી પાસે કેટલું મળ્યું છે ને એ જોવાની, એ ભોગવવાની ફુરસત નથી. તમે 1 મહિનામાં નરેન્દ્રભાઈ જેટલું કમાવો એટલું વાપરો કેટલા મહિનામાં? 1 મહિનામાં કીર્તિભાઈ તમે જે કમાવો એ મહિનામાં પૂરું થઈ જાય? નથી થતું. પણ આપણી ભૂખ, આપણો અસંતોષ, આપણી દોડાદોડ કેટલી પેઢીની પેઢીઓ માટે સાચવવાની આપણે વિચાર કરીએ. 7 પેઢી શાંતિથી બેસીને ખાઈએ, ઓકી મુજી જિમ્મેદારી થોડી है. 7 પેઢીને મળશે કે નહીં, 7મી પેઢી થશે કે નહીં, 7મી પેઢી જવા દો, બીજી ત્રીજી પેઢી થવાની છે કે નહીં એ નથી ખબર. શાસ્ત્રમાં એક બહુ મજાની વાત આવી છે, માગ કવિ. બહુ સુંદર મજાનું કવિત્વ એમની પાસે, પણ એમને એક ગુણ કો કે અવગુણ કો એક આદત લાગી ગઈ હતી. રોજ એમની પાસે જે આવે એને છૂટા હાથે દાન આપવાનું, એને પૂછવાનું નહીં તને ક્યાં જરૂર છે, કેટલી જરૂર છે. જો સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાયજી મહારાજ લખે છે કે પ્રથમ જ્ઞાન પછી દયા. જ્ઞાન સાથેની દયા એ વેલ્યુએબલ છે. આપણે અધૂરા જ્ઞાન સાથે, તમે સ્લમ એરિયામાં ત્યાં જઈ અને બ્લેન્કેટ આપી આવો, બીજા દિવસે એ લોકો પાછા એમને બરાબર છે. એના કરતા કોઈ વ્યવસ્થિત વ્યક્તિને તમે 1 વર્ષ સેટ કરી દો, એને કોઈ હાથ લારી, એને કોઈ બિઝનેસમાં સેટઅપ કરી દો કે એની રોટી એ રડી શકે, એને કોઈની આગળ હાથ ફેલાવવો ન પડે, એ આપણો ધર્મ છે. માગ કવિ કોઈને પૂછે નહીં એટલે ક્યારેક લોકો ફાયદો બી ઉતારી જાય. હવે આ ચિંતા એના પિતાને થવા લાગી. સંપત્તિ ઘણી જ બધી હતી અને એમાં કોઈ જ્યોતિષે આવીને કહી દીધું કે તમારો દીકરો ભૂખે મરશે. એટલે પિતાને બહુ ચિંતા થઈ. એટલે એમણે શું કર્યું કે પોતાના બંગલાની પાછળ એક કૂવો ખોદાવી, કૂવોની એક જગ્યા ખોદાવી અને ત્યાં સોનાના મોટા મોટા ચરવો દાટી દીધા. હવે એમનો એકમાત્ર વિશ્વાસુ જે સાથીદાર હતા મુનિમજી, ફક્ત એમને જ આ વસ્તુની ખબર, બાકી કોઈને ખબર નહીં. અને પિતાએ એને કીધું હતું કે જ્યારે તને દેખાય ને કે મારા દીકરાને હવે કોઈ ઓપ્શન બાકી નથી, હવે એની પાસે કંઈ જ નથી, ત્યારે તું આમાંથી એક ચરુ કાઢી આપજો. એટલે સમય એવો આવ્યો, પિતાનું મૃત્યુ થયું, 7 માળની હવેલી વેચાઈ ગઈ અને કંઈ જ એમની પાસે રહ્યું નહીં. ત્યારે મુનિમજીએ એક ચરુ કાઢી દીધો, એ પણ પૂરો કર્યો. છેલ્લે એવા દિવસો આવ્યા કે એ જે ગામની ધર્મશાળા એમના વડવાઓએ બંધાવી હતી, એ ધર્મશાળામાં એમને રહેવા જવું પડ્યું. એટલે તમે 7 પેઢીઓને ચાલે એટલું રાખવાની કોશિશ કરો. ધીસ ઇઝ નોટ ફેર. એના નસીબમાં નહીં હોય તો એને નહીં મળે, પણ એના માટે 18 પાપ સ્થાનકથી એકત્ર કરેલો રૂપિયા, એનું જે પાપ બંધાનું છે, એનો જે દોષ લાગ્યો છે, એને ભોગવવા માટે તમારો પરિવાર કેટલે સુધી તમારી સાથે ચાલશે? નહીં, તમે જે પૈસા કમાવ્યા એ પૈસા
જે 18 પાપસ્થાનકનો દોષ લાગ્યા, જે પાપ તમે બાંધ્યા, જે ખોટા સાચા કર્યા, જે તમે ઉથલ પાથલ કરી, એનાથી જે દોષ બંધાણો, પાપ બંધાણો, એ કોને મળ્યું? પૈસો તમારો કોણ ભોગવશે? પરિવાર. પણ એ જે પાપ છે એ કોણ ભોગવશે? પોતાને જ ભોગવવું પડશે. એટલે જ્ઞાનીઓ કહે છે ક્યાંક અટકો, ક્યાંક થોભો. સ્ટોપ, લુક એન્ડ ગો. સ્ટોપ કરો, વિચાર કરો કે મારી પાસે, લુક, જુઓ મારી પાસે કેટલું છે, અને પછી આગળ વધો કે હવે મારે કેટલી આવશ્યકતા છે. કેમ કે આવશ્યકતા બધાની પૂરી થાય, ઈચ્છાઓ તો સિકંદરની પણ અધૂરી રહી જાય. ઈચ્છાઓ સિકંદરની પણ અધૂરી રહી જાય. એટલે ઇનર યાત્રા આપણે કરવાની છે, અને ઇનર ટ્રાવેલ કરીને આપણે પોતાની જોવાનું છે. બહુ મજાની એક વાત વાંચી કે આપણે લગભગ બહાર ભણવાનું બહુ મજા આવી ગઈ છે. ટ્રાવેલિંગનો શોખ હોય, બરાબર છે, પણ અંદરની યાત્રા કરવાની ફુરસત ક્યારે મળે? જેટલા તમે દિવસમાં સ્ક્રીનને સ્ક્રોલ કરો છો, એમાંથી કદાચ તમે 40 વાર 50 વાર તમારી સ્ક્રીનને સ્ક્રોલ કરીને શોર્ટ્સ જુઓ છો, એ 40-50 વાર છોડી અને 4 થી 5 વાર પણ આપણે પોતાના ઇનરને સ્ક્રોલ કરીને જોયું કે મેં આટલા નવકાર મંત્ર કર્યા, મેં આટલા આંબેલ કર્યા, ઉપવાસ કર્યા, એકાદશા કર્યા, ચોવિયાર કરી, નવકાસી કરી, આટલો મેં તપ કર્યું, આટલો મેં જપ કર્યું, આટલા સામાયિક કર્યા, આટલા પરમાત્માની પૂજા કરી, આટલી તીર્થયાત્રા કરી, આટલા ગુરુ ભગવંતોની બયાવચ કરી, આટલા સાધર્મિકોની સહાય કરી, પણ મારા અંદર પરિવર્તન શું આવ્યું? હજી મારો ગુસ્સો એવો ને એવો છે, હજી મારો લોભ એવો ને એવો છે. ક્યાં દાન ધર્મની તેલ મુકાઈ હોય તો પાનેરીવાળી નરેન્દ્રબા કેટલા લખાયા, વસંતબા કેટલા લખાયા, તો આમ વ્યવહાર પ્રમાણે જ લખાયા. આપણી પરિસ્થિતિ કેટલી છે એ વિચારીને આપણે લખાવીએ કે બાજુવાળાએ કેટલું લખાવ્યું એટલું આપણે લખાવવાનું. પોતાનો ક્રોધ, પોતાનો લોભ, પોતાનો માન, અહંકાર ભાવ એટલો ને એટલો જ જીવંત છે કે થોડો ઓછો થયો છે. સ્ક્રોલ કરીને રોજ પોતાના આત્માને જુઓ કે હું ક્યાં છું, હું ક્યાં છું. ત્રીજું છે SID, D for detachment. આપણા સિદ્ધ ભગવંત એમનો આપણા માટે એક સંદેશ છે, યુઝ બધું જ કરો. તમે એપલ નો ફોન યુઝ કરો કે સ્માર્ટફોન યુઝ કરો, ધીસ ઇઝ નોટ અ બિગ મેટર. મેટર ઇઝ ધેટ કે તમે એનાથી ડિટેચ થઈને યુઝ કરો. તમારું પુણ્ય છે, સારામાં સારી વસ્તુ તમે યુઝ કરો, there is not problem. Problem is that કે તમે એપલ નો ફોન હોય ને, નવો લીધો હોય તો 4 જણે કે ખબર પડે એટલે આપણે પકડવાની સ્ટાઇલ કેવી? ઓલો અધૂરો અડધો ખાધેલો એઠો એપલ દેખાય એ રીતનું. હા, આમ કોઈનો એઠો આપણા ગળા નીચે ન ઉતરે, પણ કેમ બનાવ્યા એપલ? અદિતિ, પૂનમ, હે પાના બનાયા, પણ એપલ કેમ બનાયા? સ્ટીવ જોબ, હે સે ખબર નહીં, પણ એનો એઠો ખાધેલો એપલ એ દુનિયાને દેખાડવા મારા મુકેતા અને બે ફોન જ ન ફાવે. અચ્છા, ને મેકબુક સિવાય બે કોઈ બુક બી ન ફાવે. બસ આ વસ્તુથી પર થવાનું છે. ભોગવો તમારું પુણ્ય છે એટલું. સાલીપત્રને રોજ લખવાનો પેટીઓ આવતી હતી, છતાં એ જ ભાવમાં સાલીપત્ર આ બધું છોડવાની શક્તિ રાખી શક્યા. અને આપણે કંઈ પણ છોડવાની શક્તિ કેટલી ઓછી છે, એની ક્ષમતા કેટલી છે, એ આ સિદ્ધ ભગવંતની સાધનાનો સાર છે. વર્તમાનમાં સિદ્ધમય જીવન જીવવું, સિદ્ધાવસ્થાને નીચે ભોગવવી, એનું નામ ભોગવો બધું પણ ડિટેચ થઈ. એમાં લપેટાઈ નહીં જાઓ, કેમ કે સંસાર એ દલદલ છે. દરિયા કિનારે છે ને એક ભાગ એવો હોય કે તમે ઉપર જુઓ ને તો બહુ મસ્ત જગ્યા હોય, પણ ભૂલે ચૂકે જો તમારો પગ ત્યાં પડી ગયો તો તમે અંદર જ જતા જાઓ, પછી બહાર નીકળવાના કોઈ ચાન્સીસ ન હોય. જે તમને કાઢવા આવે ને એ પણ વિચારો ફસાઈ જાય. એટલે સંસાર એ દલદલ
છે, એમાં તમે ગુસ્સા જશો અને આ ગુસ્સાના ચક્કરમાં આપણે અહીંયા જે પામવાનું છે એ આપણો રહી જશે. ફોનનો યુઝ કરો ત્યાં સુધી પ્રોબ્લેમ નથી, પણ આજકાલ ફોન આપણો યુઝ કરી રહ્યો છે. ફોનનું એડિક્શન 2026 ના એક સર્વે પ્રમાણે આ વર્ષમાં, હજી તો અડધો વર્ષ સમય થશે, એમાં એક સર્વે કરવામાં આવ્યું. સૌથી વધારે લોકો શેના એડિક્શનમાં આવ્યા છે? ફોનના. નાના મોટા યુવાધન હોય, બાળકો હોય, કિશોરો હોય કે પછી પ્રૌઢ હોય કે પછી સિનિયર સિટીઝન, બધાને એક એડિક્શન લાગી ગયું છે. એટલે રાજ્યો નિંદ્રો એકડીને મારા સે પૂરું કહીએ રાજ્યો નિંદર ન છે એટલે જરા વાર ફોન ખરા, પણ ફોન લો છો એટલે ઊંઘ નથી આવતી. ફોન છોડી દો, શાંતિથી મસ્ત પરિવાર સાથે થોડી વાત કરો, થોડું નવકાર મંત્રનું સ્મરણ કરો. પહેલા આપણા સંસ્કાર હતા કે રાતના 12 નવકાર ગણીને સોનાનો કોળિયોને રૂપાની વાટ 18 પાપસ્તાને જીવરાશી ખમાવીને સુવાનું. આને હું ફોન સ્ક્રોલ કહીને ફોન છાતી તે પ્યોવે અને કેમ નિંદર અચી વનસે ખબર ન પડે. ક્યાં નવકાર ગણાય છે, ક્યાં ભગવાનનું નામ સ્મરણ, ક્યાં ગુરુનું સ્મરણ, કોઈ ઠેકાણું આપણા જીવનમાં રહ્યું નથી. એટલે આપણા જીવનમાં વિવિધ જાતના વાવાઝોડા આવી રહ્યા છે. અત્યારે જે વિશ્વમાં વાવાઝોડું મંડરાઈ રહ્યું છે ને, એમાંથી બચવા માટે હજી પણ આપણી પાસે નવકાર મંત્રનું સરણું છે. બહુ જ પ્યોર થઈને એના શરણે જઈએ, બધાથી ડિટેચ થઈને માત્ર એક શુભ ભાવના સાથે મંગલ થાઓ આ વિશ્વનું, મૈત્રી ભાવનું પવિત્ર જળનું વયા કર. બસ આ શુભ ભાવ સાથે જ્યારે નવકારનું સ્મરણ થશે ને, તો એ આપણા શુભ ભાવ ક્યાંક ને ક્યાંક આ વિશ્વમાં પહોંચશે ખરા. પછી ચોથું છે ડી ફોર ડિવાઇન, પવિત્રતા. એટલે આપણા થોટ્સ પણ પ્યોર હોય, ઇન્ટેન્શન બી પ્યોર હોય. ધર્મ શેના પાયા ઉપર છે? ભાવના પાયા ઉપર. આપણા કર્તવ્યો અને કાર્યોમાં જે બહાર દેખાય છે એ સારા થોટ્સ અંદર બી છે કે બહાર એક છે અંદર બીજું છે? આપણું ઇન્ટેન્શન શું છે? કોઈકના વખાણ કરતા હોઈએ, એ વખાણ કરીએ છીએ કે ટોન્ટ આપીએ છીએ ને, એ ખબર પડતી. એટલે એ આપણું ઇન્ટેન્શન કેટલું પ્યોર અને કેટલો ભાવ હોય એ આત્માને પૂછવાનું છે. સેવા કરીએ તો બાકી લગે કે 4 જણે છે વિચમેનો નામ ગેના દો કે હા ઈ અદિતિ બહુ સેવાભાવી, 24 કલાક મારા સાહેબની સેવા મેળવી, બરાબર. અને પછી કોઈ કે બી આપણી પૂછા નહીં કરે તો બાકી કોણ લગે સજોડીમાં અમારા સબટે મૈયા તે પણ મારા તવખાણ પૂનમ જાય કે દી રાત જ્યાં જરૂર પહેતા આમ દોડીને અચ્છા અને મારા તો છે કે પૂનમ જેની છોકરી ન મળે. અદિતિ કીધું નથી, જસ્ટ એક વાત છે, આપણું એક એક્ઝામ્પલ છે કે આપણે કર્યા પછીનો આપણું ઇન્ટેન્શન આપણા હૃદયમાં, આપણા મનમાં, આપણા દિલમાં, આપણા દિમાગમાં શું હોય છે. પ્યોર ઇન્ટેન્શનની કેટલી બધી ખામી હોય છે. એટલે ડિવાઇન પ્રેમ, દિવ્યતા, જેનો અંશ આપણા જીવનમાંથી ધીમે ઓછો થતો જાય છે. કાર્ય કરતા જાઓ, કેલ્ક્યુલેશન કરો નહીં. કાર્ય કરતા જાઓ, કેલ્ક્યુલેશન કોઈ પણ પ્રકારનું કરો નહીં, તો અગણિત થઈને યુનિવર્સ આપણને પાછું આપશે. દુનિયા એ આપણી કદર કરે કે ન કરે? બરાબર છે. કેટલા બધા એવા લોકો થઈ ગયા જેમને આપણે યાદ બી નથી કરતા, કરીએ છીએ નથી યાદ આવતા, પરંતુ ઈશ્વરે એમની કદર કરી છે. ઈશ્વરે એમની કદર કરી છે અને આજે એમને સારા સ્થાન ઉપર પહોંચાડ્યા છે. એટલે પાંચમું છે સિદ્ધ ભગવંતનો એચ ફોર હેપી રહેવું, ખુશ રહેવું, જે આજે લગભગ આપણા બધાના જીવનમાં એક મોટો ક્વેશ્ચન માર્ક બની ગયો છે. બહાર કદાચ આમ દેખાતા હોઈએ, સોશિયલ મીડિયા ઉપર હસતો ફોટો આપણે અપલોડ કરીએ, પણ આપણું જીવન કેવું है હવે ભાઈ? अंदर જઈને પૂછો તો दुनिया भर जो स्ट्रेस मुझे घर में है, दुनिया भर जो स्ट्रेस मुझे मन में है, आखी पृथ्वी के जाने हम एक ही हलाई है. काजी दुबला क्यों? आखा
ડબલ ચહેરાવાળું થઈ ગયું છે. આપણે નકામ ઓઢીને મોઢા ઉપર ફરીએ છીએ અને નકાબ ખોલીએ તો ખબર પડે કે અંદર રિયાલિટી શું છે અને રિયલ લાઈફ શું છે. જે એક્ટરો પિક્ચરોમાં સિરિયલોમાં કામ કરતા હોય ને એમની રિયલ લાઈફ અને રિયલ લાઈફ બંને અલગ હોય છે. એમને ખબર છે કે મારી રિયલ લાઈફ શું છે અને મારી રિયલ લાઈફ શું છે. પણ આપણે એવા કલાકાર છીએ કે રિયલ લાઈફને જ આપણે રિયલ લાઈફમાં લાવવા માટે મથીએ છીએ. સિરિયલ જુઓ નો પ્રોબ્લેમ, પણ સિરિયલમાંથી તમે લો શું છો? સિરિયલમાંથી સારભૂત શું લો છો? This is the most important thing. ઓલીએ કેટલી સરસ મજાની સાડી પહેરી છે, શું દાગીના પહેર્યા છે, આ દિવાળી ઉપર મને આ દાગીના જોઈએ જ છે. પછી ભલે ને આપણા ઘરની પરિસ્થિતિ વર્તમાનનો સમય કેટલો કઠિન ચાલે છે, બજારમાં કેટલી ઉથલપાથલ સોના ચાંદીની થાય છે, એ બધું જ અવેરનેસમાં હોવા છતાં આપણી જીદ શું હોય કે મારા બાજુવાળાએ લીધું, કિટી પાર્ટીમાં મારી બધી બહેનપણીઓ પહેરીને આવે અને હું મણી બૈલા મણી મટિયાની સાડી અને હું મટેના મે કામ કે હું તો તમારી કિટી પાર્ટીમાં સ્વાદ એ શું છે, તમારે અહીંયા છે કે નહીં મને ખબર નહીં, પણ કિટી પાર્ટીમાં સ્વાદ શું હોય? કોઈક દિવસ મેની છે સ્કૂલ જે ડ્રેસ પહેરીને વેન્યુ અને એ સારી લગાવતી કરો, એક પણ સાની એક પણ ગેમનું ઠેકાણું નહીં. કાદુ પીધું મોજ કર્યું, એકબીજાની પંચાયત કરીને ઘર ભેગા થવાનું અને બરીમાંથી આખા ગામનું ટેન્શન લઈને આવવાનું. એ માં મુલા કરે હેડો બોલ્યા અને પાછું એમ કહેશે એની જે કિટી મેં તકી સામ હતું ખાધે નો કી ઠેકાણો ઘરે તકી બનાય ન મે બાર से ऑर्डर किया में समोसे में पूरे जो स्वाद न हो चटनी ने कैडी फीकी फीकी वही શું કરો? આવીને કોઈકને ટ્રોલ કરવાનું કામ જ આપણે કરતા હોઈએ છીએ. આમાંથી આપણને શું મળ્યું? સાચી ખુશી એ આપણી લૂંટાઈ ગઈ છે. ખુશી મેળવવા હિલ સ્ટેશન જઈએ, પણ હિલ સ્ટેશન ઉપર ખુશી નથી, ખુશી દિલના સ્ટેશન ઉપર છે. જીવન જો સરળ હોય, જીવન જો સાત્વિક હોય, ઇનર યાત્રા જો ચાલુ હોય, આપણે સંસારના કાર્યોથી પર થઈને, સંસારના ભાવોથી પર થઈને, ડિટેચ થઈને જો આપણે કાર્ય કરતા હોઈએ, આપણા સ્વભાવમાં ડિવાઇન અંશ હોય, તો આપણા મોઢા ઉપર કોઈ પણ પ્રકારની ખુશી નેચરલ જ હોય. મને વચ્ચે એક બેન આવ્યા 4-6 મહિના પહેલા, મને આવીને કે મારે તમારી સાથે ખૂબ અગત્યની વાત કરવી છે. બેન હશે લગભગ 35-40-45 વર્ષના. ઠીક છે, મને તમારો પર્સનલ ટાઈમ જોઈએ છે કે તમે મી ટાઈમમાંથી તને ટાઈમ આપો તો મારી પાસે મારો ટાઈમ શું રહે, પણ છતાં ઠીક છે પર્સનલ ટાઈમ આપ્યો. આવીને એમણે સુંદર મજાનો પ્રશ્ન કર્યો મને કે મારા સાહેબ બીજું બધું તો ઠીક, તમારા વ્યાખ્યાન ગમ્યું, આ ગમ્યું, તે ગમ્યું, પણ તમે કઈ ટ્યુબ યુઝ કરો છો એ મને કોને? તમારા મોઢા ઉપર જે ગ્લો છે, માર્કેટમાં કઈ ટ્યુબ લેટેસ્ટ આવી છે? સાચી વાત કહું છું. મી ટાઈમ લઈને મી ટાઈમમાં ક્વેશ્ચન શું કર્યો? તમારા મોઢા ઉપર ગ્લો શેનો છે? મેં કીધું હું કોઈ પણ તમારા મલાઈના થપેડા નથી લગાડતી, હું મારા પરમાત્માની વાતોને પ્રેક્ટિકલ જીવવાની કોશિશ કરું છું. હું જે વાસ્તવિક પરિસ્થિતિ છે એને સ્વીકારવાની કોશિશ કરું છું, મેડિટેશન કરું છું. એનાથી તમને જે દેખાતું હોય, કેમ કે તમને તૈયાર થવા માટે છે ને આરીસાની સામે ઊભું પડે અને વળી નાનો અરે ઈ સાડી ખાસી નથી લાગે, ઈ ડ્રેસ ખાસો નતો લાગે, વળી બતાવ્યો જો. પણ અમારા જીવનના કોઈ પણ મોટા પ્રસંગો હોય, કેટલા પણ મોટા ચાતુર્માસ પ્રવેશ હોય, ચાતુર્માસ પરિવર્તન હોય, જીવનમાં મોટા મોટા તપના પારણા હોય, અમને કદી ડ્રેસ કે સાડી ઓ માં હી અને અગલે ફંક્શન में પહેરેલી તાને એન ફંક્શન में સાડી ના લે, બ્લાઉઝ ના લે, કીજ ના લે. અમને કદી વિચારવાનું નથી કોઈ કલાકોના કલા તૈયાર કરવાના, 2 મિનિટમાં આલીસાની પણ જરૂરત કદી અમને નેચરલ બ્યુટી, કેમ કે પરમાત્માના સંયમનો જે સ્વાદ છે ને એ અનુભવાય. તમને એમ લાગે મારા સાથે તો જલસાઈ, અમારે ક્યારેક ઈદ હોય ને ક્યારેક રોઝો હોય, આપણે સાધુ પદમાં એની વાત કરીશું, છતાં એની જે મજા છે, એનો જે સ્વાદ છે, એનો જે આનંદ છે એ અતુલનીય છે. એટલે છેલ્લું સિદ્ધનું SIDDH અને છેલ્લું છે એ એટલે ઓથેન્ટિસિટી. આપણે અસલિયતમાં જીવવાનું છે, સચ્ચાઈમાં જીવવાનું છે,
આપણે કોઈ પણ પ્રકારના મેકઅપ કરીને મોઢાના રંગને બદલવાના કોઈ પણ જરૂરત. મને પિમ્પલ્સ છોપાયેલા 17-15 લપેડા લગાવ્યા અને રાત જો ચાર મોં ખોલે ત્યારે ખબર પડે આમ લગાડી લગાડી. પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન એટલે શું? આપણે કઈ ઉત્કૃષ્ટ જીવનની વાત અત્યારે નથી કરતા. પરમાત્માની આજ્ઞા મુજબનું જીવન એટલે વાસ્તવિક પરિસ્થિતિનો સ્વીકાર કરી અસલિયત વાળું સચ્ચાઈ ભર્યું જીવન જીવવાનું છે. કોઈ પણ મીડિયામાં પરફેક્ટ લાઈફ બતાવવાની આવશ્યકતા. જેવા છો એવા ને એવા પોતાનો સ્વીકાર કરો. જેવા છો એવા ને એવા પોતાનો સ્વીકાર કરી અગર આપણામાં કોઈ ખામી છે એને સુધારવાની કોશિશ કરવાની. પણ કોઈના માટે સોશિયલ મીડિયા માટે ખાસ કરીને આપણે બદલવાની જરૂર નથી. બદલવાનો મતલબ હું ઇનર વાત નથી કરતી. બહારના સ્વરૂપને એટલા વાર કરાય કે ને જાણે બોયકટજી ફેશન આલી હતી. પાછું મને ચેક કર ખબર હે મારા સે રવારાના વાળ ડોનેશન કરી આવ્યા. બાપા જો માર વાળ ડોનેશન કરી આવ્યા છે. એ આપણે ફલાણા છે ને બસ હવે અમને છે ને ટ્રેનની મુસાફરી કરવી હોય કે ડુંગર ચડવું હોય તો સાડી ન ફાવે એટલે અમે શું કરીએ? એટલા મને મારા સાહેબ નવાણા કહીએ અને કને નાના કોઈ મારા સાહેબ ડ્રેસ મે ચેન્જ. આદિનાથ ભગવાને આ અવસર પીણી કાળમાં બ્રાહ્મી સાધ્વીજીને પ્રથમ વેશ આપ્યો. એમનો વેશ ચંદનબાલા સાધ્વીજીને પરમાત્મા મહાવીરે જે વેશ આપ્યો એમનો વેશ અને અમારો વેશ કોઈ પણ પ્રકારનો સુધારો આજ સુધી નથી થયો. એ જ વેશ એ જ પરંપરા એ જ અમારી ચાલી આવે અને આ જો ડાયકે બદલી મને કે ટૂંકા પહેરીના કે લાંબા પહેરીના ની ખબર જ ન પડે. ઓને ઓ ડાન્સ ડિઝાઇનો પાછી છે નામ બદલી મને 20 વર્ષ પહેલા સરારા ગરારાવા અને આને અમરપુરા લેના વટાવના પ્લાઝા ઉજ પેટર્ન હે બહુ કી ફરક આય ન છતાં આપણને એમ કે આપણે નવી પેટર્ન પહેરી. મારે દીક્ષા વખતે છે ને મોટા કેટ ટાઈ તમારા મેચમાં નીકળ્યા હતા ને એવા ગ્લાસની ફેશન હતી. પછી નાના થયા અને આને વળી પાછા કેડા એ ડબલા આખો મો ડકાજી મને એડા. કેમ કે આપણે દેખાવાના જમાનામાં જીવીએ છીએ. અસલિયત આપણા મોઢાનું સાચું સૌંદર્ય એ આપણું અંદરનું રૂપ છે. બહારના લપેડા નથી, અંદરનું રૂપ છે. આપણા જીવનની અસલી ખુશી અસલી સૌંદર્ય એ આપણા જીવનમાં સરળતાથી આવેલી સાદાઈનું છે. એટલે આપણે એક નાની વાત કરી અને ना चेहरे बदलने से कुछ बदलेगा, ना दिखावे से सुकून मिलेगा. जब असलियत में जीना सीख जाओगे तभी सिद्धत्व का दीप जलेगा. सिद्धत्वનો દીપ આપણા જીવનમાં ત્યારે જ પ્રગટ થાય કે જ્યારે આપણે અસલિયતમાં આવી જઈએ. આજે એક નાનો સવાલ કરી અને સિદ્ધત્વના 3 પોઈન્ટ આપી આજનું વ્યાખ્યાન આપણે મંગલિત કરીશું. એક સવાલ પૂછું કે આ વીકમાં 30 મિનિટથી વધારે સમય WhatsAppના સ્ટેટસ જોવામાં કોણે પસાર કર્યો? 30 મિનિટથી વધારે સમય WhatsAppના સ્ટેટસ જોવામાં આપણામાંથી કેટલા લોકોએ પસાર કર્યો? સ્માઈલ તો કેવી મસ્ત છે દીના. સરસ. આ ક્રાઉડ અને આ બહુ મજા આવી કે આપણે હાથ ઊંચો કરી અને બતાવ્યું કે અમે આમાં સામેલ થયા છીએ. તમે એ 30 મિનિટ કાઢીને આજની 60 મિનિટ એને લોન્ચ ઉત્તે કરવાના છે. સિદ્ધ ભગવંતોને કોઈ પણ પ્રકારના સ્ટેટસ બતાડવાની, સ્ટેટસ રાખવાની કોઈ પણ પ્રકારની જરૂર ખરી? ભગવાન આદિનાથ હોય કે ભગવાન પાર્શ્વનાથ હોય, ભગવાન શાંતિનાથ હોય કે ભગવાન મહાવીર સ્વામી હોય, આજે લોકો સુધી પહોંચ્યા છે. જૈનેતરો ટોટલ વિશ્વમાં જે પહોંચ્યા છે એમને કોઈ રીલ બનાવી હતી? એમને કોઈ ઇન્સ્ટાગ્રામ નો પેજ ખોલ્યું હતું? એમને કોઈ ફેસબુક ઉપર ફોલોઅર્સ વધાર્યા છે? નહીં. એમની રિયાલિટી, એમના આત્માની રિચનેસ, એમના સ્વભાવનું સ્વામિત્વની સુંદરતા એ લોકો સુધી પહોંચી છે. આપણે લોકો સુધી પહોંચાડવા માટે શું માંગીએ છીએ? સિદ્ધ ભગવંતના 8 ગુણ: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અગુરુ
પાસે સંપૂર્ણ કેવલ જ્ઞાન જે સાયમલ્ટેનિયસલી પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર ને જોઈ શકે, આજના સ્ટાર્ટઅપ ફાઉન્ડર પાસે બિલકુલ ડાટા હોતા ડિસિઝન રોંગ લઈને કામ કરાવીને પછી પૈસા આપી શકે નહીં. એટલે સિદ્ધ ભગવાન એ આપણા કેવા ફાઉન્ડર? પરફેક્ટ ફાઉન્ડર, કેવલ જ્ઞાનના જ્યોતમાં જેમને બધું દેખાય છે અને જેમણે બધું પ્રકાશિત કર્યું છે. સિદ્ધ ભગવાનનું દર્શન કેવું? પ્યોર, લોંગ અને ડીપ વિઝન. સિદ્ધ ભગવાન કઈ હમણાંનું નથી જોતા, એ આપણને કેવું જોતા શીખવાડે છે. આપણે આપણા કેટલા વર્ષના ફ્યુચરને ફિક્સ કરીએ છીએ પ્રજેશભાઈ? એવા એ કમાયા હતા સવારથી સાંજ સુધી દીપકભાઈ ચોખ્ખો દોડાદોડ કયો, કેટલા લાંબા ભવિષ્યના માટે આપણે સિક્યોર કરીએ છીએ અભયભાઈ? હે બરાબર છે, 25 50 100 વર્ષ એટલા માટે એટલું જ ભવિષ્ય આપણે સિક્યોર કરવા માંગીએ છીએ. અને એ બી 25 50 100 વર્ષ આપણે જીવશું કે નહીં આપણને ખબર નથી. એને સિદ્ધ ભગવાન એ શીખવાડે છે કે આ 25 50 100 વર્ષ પછીનું તારા ભવિષ્યની કમાણી તું ક્યારે કરીશ, પછીનું તું ક્યારે વિચારીશ? આ લોંગ વિઝન સિદ્ધ ભગવાન આપણને આપે છે. અત્યારે જે જીવો છો તમારે વિઝન લાંબી બનાવો. તમે જે કમાવો છો એ કમાઈમાં ક્યાંક તમે સાદગી અને સચ્ચાઈને સ્વાદ આપો. ક્યાંક તમે જે જરૂરતના ક્ષેત્રો છે, ભલે આપણે 1000 લોકોને મદદ ના પહોંચાડી શકીએ, પણ 1000 માંથી 3 મીંડા ઉડાડી એકને તો આપણે સહાય કરી જ શકીએ. એક મહિનામાં કમસે કમ કોઈકના ઘરમાં રાશન પહોંચાડી આવો, કોઈકનું ટ્યુશનનું ફી ભરી આવો, કોઈકના ઘરમાં દવાઈનું બિલ પેમેન્ટ કરી આવો. તો આ છે સાચી સિદ્ધાવસ્થા. અનંત સુખ. આપણું સુખ કેવું? અહીં વેંદાવા બેટરી ચાર્જ કરીને ભૂલી ગયા ફોનજી નિશ્ચિતમાં આજી બેટરી કેડાવી આ કે દગો દે કે ન દે, કોઈ પણ સ્થળે કોઈ પણ સ્થાને બેટરી ઉતરી જાય તેમ સંસારનું સુખ આ ફોનની બેટરી જેવું છે. એ આજે છે અને કાલે એ સુખ આપણું ક્યાં ભાગી જશે આપણને ખબર પડશે. વર્તમાનમાં થોડા સમય પહેલા લોકો દુબઈ જવા તલપાપડ થતા, દુબઈમાં એટલું ઘર ઊનું ખપે એવી કેટલાક લોકોની મેન્ટાલિટી. આજે એ જ દુબઈ વાળા લોકો 3-3 4-4 લાખ રૂપિયાની ટિકિટ આપે છે તો એ ટિકિટ મળતી. સમજાય છે? અનંત સુખ કેવું છે? અનંત વીર્ય, ઇન્ફિનિટ પાવર. આપણા પરમાત્મા સિદ્ધ ભગવાન કહે છે કે જીવો તો પર્પસફુલી જીવો. જીવો તો પર્પસફુલી જીવો. તમારા જીવનમાં એક પર્પસ હોવું જોઈએ કે હું શેના માટે જીવું છું, અને ફોર્સ થી નહીં પણ એક ફ્લોમાં જીવો. આજે આપણું જીવન લગભગ છે ને ફોર્સ વાળું થઈ ગયું છે. એ ફોર્સ છોડી અને એક સુંદર ફ્લોમાં જીવો. અરૂપી, પ્યોર બ્રાન્ડ, નો પેકેજિંગ. સિદ્ધ ભગવાન એટલે પ્યોર બ્રાન્ડ છે. એટલે ઘણી વખત તમે જ્યારે એમેઝોન વગેરેથી મંગાવતા હો ને તો મંગાવો કંઈક અને અંદર આવે કંઈક, એવું ઘણી વાર દગો થતો હોય. પણ સિદ્ધ ભગવાન કદી પણ આવો દગો નથી આપતા. પ્યોર બ્રાન્ડ છે એમની પાસે. એમની બ્રાન્ડને કદી આગળ વધવા માટે, ટકાવી રાખવા માટે કોઈ મહેનત કરવી પડતી નથી. અનંત ચારિત્ર, મનનો સંયમ, વચનનો સંયમ, કાયાનો સંયમ. અનંત ચારિત્રનો મતલબ હું શું બોલું છું એનું સંપૂર્ણ ભાન હોવું જોઈએ. હું શું વિચારું છું એનું સંપૂર્ણ ભાન હોવું જોઈએ. કેમ કે વિચાર વર્તનમાં આવશે. સોચ બદલશે તો આપણો સમાજ ઓટોમેટિક બદલી જશે. આપણે આપણી સોચને અપગ્રેડ કરવાની જરૂર છે. આપણી સોચને નેરો માઇન્ડમાંથી બ્રોડ ગેજ તરફ લઈ જવાની જરૂર છે. નાનું નાનું નહીં સોચો, મોટું સોચો. અનંત ચારિત્ર પછી અક્ષય સ્થિતિને અગુરુ લઘુત્વ, કર્મનો ભાર જેમના જીવનમાંથી વયો ગયો છે અને જ્યાંથી કદી એમને પાછું આવવાનું નથી એવો અક્ષય સ્થિતિ. આ શરીર નથી એટલે એમની પાસે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી, અને સંબંધના કારણે આપણે જે રાગ, દ્વેષ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કરી અને અનંત સંસાર વધારીએ છીએ એવા કર્મ બંધ હવે એમની પાસે નથી. આ સિદ્ધ ભગવંતના 3 S, આજના મુખ્ય પોઈન્ટ 3 S
આપણે યાદ રાખવાના છે. પહેલું છે સરેન્ડર. સિદ્ધ પદને વર્તમાનમાં જીવવું છે તો સિદ્ધમ શરણમ પવજ્જામિ. સિદ્ધોના શરણનો સ્વીકાર કરો કે જેમનું જીવન સાદાઈથી ભરપૂર છે, સિમ્પ્લિસિટીથી ભરપૂર છે, જેમનું જીવન પરમ ખુશીમય છે, જેમનું જીવન ડિવાઇન છે, જેમનું જીવન ડિટેચ છે અને જેમનું જીવન કોઈ પણ પ્રકારના એપ્લિકેશન વગરનું બહુ જ સુંદર મજાનું એક્સેપ્ટેબલ છે, એમને હું સરેન્ડર કરું છું. શરીરનું નહીં, મનનું સરેન્ડર કરવાનું છે. સિદ્ધમ શરણમ પવજ્જામિ. તમને ક્યારેક એવું લાગતું હોય ને કે ક્રોધ મને બહુ હેરાન કરે છે, આ કસાય મને બહુ હેરાન કરે છે, જમતા જમતા અનાજને વખોડી લીધું. સિદ્ધમ શરણમ પવજ્જામિ. લાખો લોકો આંબેલ કરે છે ત્યારે આપણે આટલું તો કરી જ શકીએ. સિદ્ધમ શરણમ પવજ્જામિના સૂત્રને હૃદયસ્થ કરો, જો તમારી તરત વર્તમાન સ્થિતિ બદલાઈ જશે. વાસ્તવિક જીવનમાં જીવવાની કોશિશ કરવાની. આપણને કોઈ ગલત કહે તો પ્રૂફ કરવા નહીં બેસવાનું. પ્રૂફ કરવા કેમ બેસીએ કે આપણે સાચે ગલત પોતાને બી સમજીએ છીએ. આ સિદ્ધોના સરેન્ડરનું પ્રમાણપત્ર છે. બીજું છે શેડોલેસ. દૂધ હોય ને, દૂધમાંથી ઘી બની ગયા પછી પાછું દૂધ મળે ખરો નરેન્દ્રભાઈ? દેખાય? ઘી જ્યારે તમે ડબ્બામાં ભર્યું હોય, ઘી જ્યારે ચમચીથી તમે મોઢામાં મૂકો તો ઘીમાં દૂધ દેખાય ખરો? દૂધનો પડછાયો, દૂધનો શેડો, દૂધનો સ્વાદ ના દેખાય. દૂધની કિંમત શું, દૂધની તાકાત શું? એણે પોતાના સંપૂર્ણ અસ્તિત્વને બદલાવીને એટલું શક્તિશાળી સ્વરૂપ તૈયાર કર્યું કે જેને પાછું કોઈ ફોર્મેટ કરી શકે, જેને પાછું કોઈ પોતાના સ્વરૂપમાં ફિઝિકલી લાવી શકે નહીં. તો આપણે શેડોલેસ થવાનું એટલે સિદ્ધમ શરણમ પવજ્જામિના માધ્યમથી દૂધમાંથી ઘી બની ગયા પછી, ઘી જેમ દૂધમાં નથી આવતું એમ સંસારથી પર ગયા પછી સંસારના આ કાવા દાવામાં દાવા નળમાં પાછું આવવું પડતું નથી. એટલે કોઈ પણ કાર્ય કરી લીધા પછી અપેક્ષા છોડી અને આપણું કાર્ય એવું હોય કે આપણે ના દેખાઈએ પણ આપણું કાર્ય ઘીની જેવું મજબૂત, શક્તિશાળી, સાત્વિકતા સંપૂર્ણ દેખાવું જોઈએ. એક ક્રિસ્ટલ ક્લિયર આપણું જીવન હોય ને આપણું કાર્ય હોય. ત્રીજું છે સુપ્રીમ બ્લિસ. પહેલું છે સરેન્ડર, સિદ્ધમ શરણમ પવજ્જામિ, સરેન્ડરનેસ. બીજું છે શેડોલેસ, સિદ્ધમ શરણમ પવજ્જામિ. અને ત્રીજું છે સુપ્રીમ બ્લિસ, શાશ્વત સુખ. જે સુખ ક્યારે આવ્યા પછી જાણે જ નહીં, જે સુખમાં કોઈની ડિપેન્ડન્સી હોય જ નહીં, જે સુખ માત્ર ને માત્ર હું જ ક્રિએટ કરી શકું. અત્યારે આપણું સુખ પિક્ચર જોવાનો મૂડ બન્યો હોય અને અચાનક ખબર પડે કે નેટવર્કનો ઇશ્યુ જબરદસ્ત છે, કોઈ પિક્ચર ડાઉનલોડ છે નહીં, નેટવર્ક વર્ક કરતું નથી, વાઈફાઈ વર્ક કરતું નથી, આપણા મૂડની શું થાય? પૂનમ કોથી મૂડજી સુઈ જવાનું. ઓફિસનું કંઈક ઇમરજન્સી કામ કરવાનું હોય, વાઈફાઈ નો નેટવર્ક ગુમ થઈ ગયો હોય, તીસા શું થાય? મૂડ બરાબર છે, કેમ કે આપણે વાઈફાઈ ઉપર ડિપેન્ડન્ટ કર્યું છે. એટલે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં એવા શાશ્વત સુખને પ્રાપ્ત કરાવનાર સિદ્ધ પદને વર્તમાનમાં જીવવાની કોશિશ કરીએ. એ જ આપણા જીવનની સફળતા છે. આજનો નાનો સંકલ્પ, હું કોઈ પણ પ્રકારના દેખાવામાં નહીં પણ સાદગી ભરપૂર સંપૂર્ણ શુદ્ધ જીવન જ્યાં સુધી ન જીવી શકું ત્યાં સુધી કમ સે કમ સિદ્ધમ શરણમ પવજ્જામિનો જે નાનો એવો મંત્ર છે એને હૃદયસ્થ કરવાની કોશિશ કરીશ. કેમ કે આપણા પાસે જ્યારે તાકાત નથી પણ સિદ્ધો તો અનંત છે. એમનું જ્યારે શરણ સ્વીકાર કરીએ ને એટલે એ ઓટોમેટિક આપણને સહાય કરે છે, આપણને સાથ સહકાર આપે છે. એવા સિદ્ધ ભગવંતને 2 મિનિટ આપણે ધ્યાનમાં લાવી અને આજના પ્રવચનને મંગલિક કરીશું. ટટ્ટાર બેસશું, હાથને જ્ઞાન મુદ્રામાં સ્થિર કરીશું, બંને આંખ બંધ કરી શરીરને ટટ્ટાર કરી અને ઢીલું છોડી દઈશું. ઊંડો શ્વાસ લઈ ધીમેથી શ્વાસ છોડી અને અનંત આકાશમાંથી
45 લાખ યોજનના સિદ્ધ ક્ષેત્રમાંથી અનંત સિદ્ધોનું પાવર હાઉસ ખુલ્યું છે અને પાવર હાઉસમાંથી રક્તવર્ણની રેડ સિગ્નલ આપનારી પવિત્રતમ ઉર્જા એ આપણા મસ્તકના મધ્ય ભાગમાંથી આપણા સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈ છે. મન મસ્તિષ્કમાં તમામ જ્ઞાન તંતુઓને જાગૃત કરે છે અને સિદ્ધાવસ્થાને વર્તમાનમાં જીવવાની એક શક્તિ પ્રદાન કરે છે. આ તમામ સિદ્ધ ભગવંતોનો આભાર માનવો છે. આપણા શરીરમાં, મનમાં જે કંઈ પણ નેગેટિવ એનર્જી, નેગેટિવ થોટ્સ, નેગેટિવ તત્વો છે તે બધા જ પૃથ્વી માતામાં સમર્પિત થઈ ગયા છે. અનંત સિદ્ધોથી આપણું મન, આપણું વચન, આપણી કાયા એમની ઉર્જાથી આપણા શરીરના તમામ બોડી પાર્ટ્સ, ઓર્ગન્સ, બોન્સ, વેઇન્સ, ઇમોશન્સ હીલ થઈ રહ્યા છે, ચાર્જ થઈ રહ્યા છે. એવા સિદ્ધોનો આભાર માનતા આપણે સિદ્ધ પદનું સ્મરણ કરીશું. જાપનો પદ છે ઓમ હ્રીમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીમ નમો સિદ્ધાણમ. આ જ્યારે નમો શબ્દ બોલાય ત્યારે આપણું મસ્તક પંચાંગે નમી જવું જોઈએ. એ શુભ ભાવ સાથે આપણે જાપની શરૂઆત કરીશું. ઓમ હ્રીમ નમો સિદ્ધાણમ. 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 સિદ્ધમ શરણં પવચ્છામિ. 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 બંને હાથોનું દર્શન કરી